નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ભારત સરકાર દ્વારા યોજાનારી વસ્તી ગણતરી 2027 દેશ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ વખતે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા તરીકે ઘર ગણતરી હાથ ધરવામાં આવશે અને ખાસ વાત એ છે કે પ્રથમ વખત નાગરિકોને સેલ્ફ એન્યુમરેશન ફોર્મ એટલે કે સ્વગણતરી ફોર્મ દ્વારા પોતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તેવી સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થાય કે સેલ્ફ એન્યુમરેશન ફોર્મ કેવી રીતે ભરવું, કઈ માહિતીની જરૂર રહેશે, મોબાઈલ દ્વારા ફોર્મ કેવી રીતે ભરી શકાય અને ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવું. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ તમામ બાબતો ખૂબ જ સરળ અને સમજાય એવી ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. મિત્રો, ગુજરાત રાજ્યમાં સ્વગણતરી ફોર્મ ભરવાની તારીખ છે 17/5/2026 થી 31/5/2026. તેથી સમયસર સાચી અને સંપૂર્ણ માહિતી આપવી ખૂબ જ જરૂરી છે. વસ્તી ગણતરી માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ, યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, રસ્તા, રોજગાર અને અનેક સરકારી સુવિધાઓ માટેનો મહત્વપૂર્ણ આધાર છે. તમારી એક સાચી માહિતી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેથી વિડીયો છે તે ખાસ પૂરેપૂરો જોઈ લેજો અને ઉપયોગી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં ગૂગલમાં સર્ચ કરો se.census.gov.in. આટલું સર્ચ કરશો એટલે સેન્સસ 2027ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થશે, જેમાં સૌથી પહેલાં અહીંથી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે જે કેપ્ચા દેખાતા હોય એ કેપ્ચા અહીં ઉપર લખી અને નીચે વેરીફાઈ એન્ડ પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે આ પ્રકારે એક સૂચના આવશે, તેમાં ઓકે કરશો એટલે ત્યારબાદ આગળનું ફોર્મ ખુલશે. તેમાં સૌથી પહેલાં અહીંયા તમારે ઘરના મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારની એક નોટિસ આવશે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે જે પણ નામ દાખલ કરશો તેમાં પછી ફેરફાર થશે નહીં, એટલે તમારે જે પણ નામ લખવાનું હોય તેમાં ભૂલ ના કરશો. આના ઉપર ઓકે આપશો એટલે ત્યારબાદ તમારે મુખ્ય વ્યક્તિનું નામ, તેની નીચે તેનો મોબાઈલ નંબર અને તેની નીચે ઈમેલ આઈડી. મિત્રો, અહીં ઈમેલ આઈડી લખવું છે તે ફરજિયાત નથી. ત્યારબાદ નીચે વેરીફાઈડ એન્ડ પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવું. એટલું કરશો એટલે તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે તેમાં એક ઓટીપી આવશે. ત્યારબાદનું જે પેજ ઓપન થાય એમાં ઉપરથી અહીં ભાષા સિલેક્ટ કરવાની છે. તમે અહીં જે ભાષા પસંદ કરશો એ ભાષા મુજબ આગળ જે પ્રશ્નો આવવાના છે તે રહેશે. નીચે અહીં ઓટીપી દાખલ કરી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરો. ત્યારબાદ આગળના પેજની અંદર રાજ્ય છે તે ઓટોમેટિક સિલેક્ટ થઈને આવશે. ત્યારબાદ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, નીચે પિનકોડ નંબર દાખલ કરવાનો છે અને ત્યારબાદ નીચે ગામ, શહેર કે તમારા એરિયાનું નામ દાખલ કરવાનું છે. એટલું કરશો એટલે છે તે તમને તમારા ગામ, શહેર કે તમારા સોસાયટી કે એરિયા મુજબનો એક ગૂગલ મેપનો નકશો બતાવશે. તેમાં તમારે ખાસ તકેદારી રાખી તમારું ઘર કઈ જગ્યાએ છે તે જગ્યા ઉપર નિશાન આવે એ રીતે રાખી નીચે સેવ કરો અને આગળ વધો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા પછી તમારા ઘરને લગતા સામાન્ય કેટલાક પ્રશ્નો આવશે. એ પ્રશ્નો વાંચતા જવા અને જે પણ લાગુ પડતું હોય એ મુજબ જવાબ આપતા જવા અને નીચે સેવ કરો અને આગળ વધો બટન ઉપર ક્લિક કરતા રહેવું. ત્યારબાદ છેલ્લે બધા જ પ્રશ્નો પૂરા થઈ જાય એટલે તમે દાખલ કરેલા તમામ પ્રશ્નો છે એને એકવાર બતાવશે. એ વાંચી અને ખરાઈ કર્યા પછી નીચે અંતિમ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કરશો એટલે તમારું ફોર્મ છે તે સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. મિત્રો, અહીં ખાસ વાત એક ધ્યાને લેશો. આ રીતે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ સબમિટ કરશો ત્યારે તમારા ફોર્મનો એક આઈડી જનરેટ થશે, જેની શરૂઆત Hથી થતી હશે. તો આ આઈડી છે તે તમારે સાચવીને રાખવાની છે. તમારા ઘરે ઘર ગણતરી માટે જ્યારે પણ ગણતરીદાર આવે ત્યારે તમારે તેને કહેવાનું છે કે અમે સેલ્ફ એન્યુમરેશન ફોર્મ એટલે કે સ્વગણતરી ફોર્મ જાતે જ ભરી લીધું છે અને તેની આઈડી આ છે. તો મિત્રો, આ રીતે ખૂબ જ સરળતાથી તમે આ ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકો છો. આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે.
અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.